મિત્રોને જય સિયારામ। આજે આપણે અતિવલય શું છે એ આપણે જોવાના છે અને અતિવલય અને ઉપવલયમાં શું તફાવત છે એ આપણે થોડો એમ જ બેઝિક સમજીશું, બરાબર। તો આપણા પાસે બે સૂત્ર બનશે, એક છે x² માઇનસ y² ઇક્વલ ટુ 1 અને બીજું છે y² માઇનસ x² ઇક્વલ ટુ 1। તો એમાં જે છે જે આગળ ફક્ત યાદ રાખવા માટે છે, જે આગળ જે હોય x હોય તો x અક્ષ તમારે લખવાનું છે, અહીં આગળ y અક્ષ આપેલ હોય તો તમારે લખવાનું છે આ y અક્ષનું સમીકરણ છે, આવું તમારે સમજવાનું છે। અહીં જે આગળ હોય તે અક્ષ છે એવું તમારે સમજવાનું છે, બરાબર। સમજણ માટે છે ફક્ત। x² હોય તો x હોય તો અહીં x અક્ષ આવશે, અહીં y² હોય તો y અક્ષ આવશે, બરાબર। જ્યારે ઉપવલયનું સમીકરણ શું હતું કે x² પ્લસ y² ઇક્વલ ટુ 1 અને બીજું શું હતું x² ઇક્વલ ટુ 1। ફરી સમજીએ, આમાં જે છે ઉપવલયનું સમીકરણમાં જે છે એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી। ઉપવલયનું સમીકરણમાં જે નીચેનું જે હોય જે ઉપરનું જે હોય એ તમારું ફિક્સ હોય, x² y², જ્યારે અતિવલયમાં જુઓ તો નીચેનું ફિક્સ છે, જુઓ a² b², અહીં શું બદલાય છે તમારું a² બદલાય અને b² બદલાય છે, જુઓ અહીં a² છે તો a² અહીં y ની નીચે છે, અહીં b² જે છે એ y ની નીચે છે તો અહીં x ની નીચે છે। એમાં શું થાય છે કે જે અક્ષ નક્કી હોય ઉપવલયમાં જે હોય કે જે અક્ષ ધારો કે y અક્ષ નક્કી હોય તો a² તેની નીચે જાય, આવું તમારે યાદ રાખવાનું છે, ફક્ત સમજણ માટે છે, ખાસ યાદ રાખજો, ફક્ત સમજણ માટે છે। જે અક્ષ નક્કી હોય તેમાં તમારો a² નીચે જશે, જો y અક્ષ હોય તો y ની નીચે a² જશે, જો x અક્ષ હોય તો તમારું x ની નીચે a² જશે, બરાબર। અને એમાં નીચેનું જે હોય છેદ એ ફિક્સ હોય a² b², બરાબર। જે અક્ષ નક્કી હોય તે હંમેશા આગળ હોય એવું યાદ રાખવાનું। અહીં x અક્ષ છે તો x અક્ષ સૌથી પહેલા આવે, y અક્ષવાળું સમીકરણ આવશે દાખલામાં તો y અક્ષ આગળ આવશે, બરાબર। જ્યારે દાખલા આવશે ત્યારે તમને વધારે ખબર પડશે, બરાબર। મતલબ તમારે યાદ રાખવાનું। અને બીજું શું યાદ રાખવાનું કે ઉપવલયમાં પ્લસની નિશાની હોય અને અતિવલયમાં માઇનસની નિશાની હોય છે, બરાબર। પ્રધાન અક્ષની લંબાઈ પહેલામાં પણ 2a હતું, બરાબર। હવે આગળ જે ઉપવલયમાં જોયું એમાં શું હતું ગૌણ અક્ષની લંબાઈ, પરંતુ એમાં શું આવશે અનુબદ્ધ, ગૌણની જગ્યાએ શું આવશે અનુબદ્ધ અક્ષની લંબાઈ 2b। ઉપવલયમાં શું હતું નાભિલંબની લંબાઈ 2b²/a, તો આમાં પણ આ જ છે। બીજું ઉત્કેન્દ્રતાનું સૂત્ર પણ સેમ જ છે, E=c/a, પરંતુ ઉપવલયમાં શું હતું કે ઉપવલયમાં c ની કિંમત ત્યારે શું હતી વર્ગમૂળમાં a² માઇનસ b²। હવે એમાં જે છે એ શું આવશે પ્લસ છે, c ની કિંમત વર્ગમૂળમાં a² પ્લસ b², બરાબર। તો આ ઉપવલય અને અતિવલય વચ્ચેનો ડિફરન્ટ છે, એક તો નિશાનીનું ડિફરન્ટ છે પ્લસ અને માઇનસનું। ઉપવલયમાં ઉપરનું જે હોય ઉપ એટલે કે ઉપરનું આવું યાદ રાખવાનું, તો ઉપરનું ફિક્સ હોય, x² અને y² નું સ્થાન ફિક્સ હોય, જ્યારે અતિવલયમાં નીચેનું જે છે એ ફિક્સ હોય, બરાબર। અતિવલયમાં શું યાદ રાખવાનું કે જે આગળ કિંમતવાળું હોય એ તમારો અક્ષ થાય, પ્રધાન અક્ષ, y હોય તો y। અને એમાં ઉપવલયમાં શું યાદ રાખવાનું કે જે અક્ષ નક્કી થાય એની નીચે a² આવે, આવું તમારે યાદ રાખવાનું। પછી બીજું તો અલગ શું છે કે ઉપવલયમાં c ની કિંમતમાં માઇનસ આવે છે અને એમાં અતિવલયમાં પ્લસ આવે છે, બસ આ બે વચ્ચેનું ડિફરન્ટ તમારે આટલું યાદ રાખવાનું છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો। આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 10.4 કરીશું, બરાબર। ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીએ આપણે આગળના વિડીયોમાં નવા સ્વાધ્યાય 10.4 સાથે। સૌને જય સિયારામ।